નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 3 વિષય છે પર્યાવરણ, ઓગસ્ટની સામયિક મૂલ્યાંકન કસોટી। બરાબર, કુલ ગુણ 25 છે, સમય 1 કલાકનો, અધ્યયન નિષ્પત્તિ સાથે તમને આપેલું છે। જોઈએ પ્રશ્ન 1। નીચે આપેલા પાનના આકારોના આધારે તેના છોડ ઝાડને ઓળખો અને જોડો। તો પહેલું છે તુલસી પત્ર, તો અહીં લખો કે તુલસી। ચાલો, બીજું છે પીપળાનું પાન, તો પીપળો। ત્યાર પછી ત્રીજું જેમાં આવશે આંબો, ચોથું છે એ પાન છે આસોપાલવ, અને પાંચમું છે એ છે લીમડો। બરાબર, ઓકે। ચાલો આગળ વધીશું આપણે। યોગ્ય રીતે જોડકા જોડો। તો અહીં આપણને આપેલું છે પહેલું મામી, બીજું કાકા, ત્રીજું માસા, ચોથું નાની અને પાંચમું ફોઈ। બરાબર, તો સામે આપેલા આપણને ઓપ્શન છે તેની સાથે આપણે જોડવાનું રહેશે। તો સૌ પ્રથમ આપેલું છે આપણને મામી, તો એમાં આપણે જવાબમાં લખીએ મમ્મીના ભાઈની પત્ની મામી। બીજું કાકા, તો પપ્પાના ભાઈને કાકા કહેવાય। ત્રીજું છે માસા, તો મમ્મીની બહેનના પતિને આપણે માસા કહીશું। ત્યાર પછી નાની, તો એમાં જવાબ આવશે મમ્મીની મમ્મીને નાની કહેવાય। અને પાંચમું ફોઈ, તો એમાં આવશે પપ્પાની બહેન। ઓકે, ચાલો આગળ વધીશું આપણે। એ પહેલાં તમે જો ચેનલ પર નવા હોય અને તમારે આવી જ રીતે તમામ સોલ્યુશન જોવા હોય તો તમે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરીને રાખજો, જેના લીધે આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે। આ વિડીયોને લાઈક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો, એટલે તેમને પણ સરસ મજાનું સોલ્યુશન મળી રહે। આ પીડીએફ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો એની લિંક તમને કમેન્ટ બોક્સમાં મળી જશે, ત્યાં તમારે લિંક એમ લખી આપવાનું, એટલે હું તમને મોકલી દઈશ। ઓકે, અને હા, તમારી શાળાનું નામ શું છે એ તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। જોઈએ આપણે પ્રશ્ન નંબર 3। જીભથી પાણી પીતા અને હોઠથી પાણી પીતા પ્રાણીઓને જુદા પાડો। બરાબર, તો પહેલું છે સાપ, ગાય, બકરી, બિલાડી અને કૂતરો। બરાબર, જે લોકો જીભથી પાણી પીતા હોય તેને આમાં, અને હોઠથી પાણી પીતા હોય તેને અહીં લખવાના રહેશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4। નીચે આપેલ કોઠામાંથી જ્યાંથી પાણી મળી આવે છે તેવા 5 સ્થળોના નામ શોધીને લખો। બરાબર, તો પહેલું અહીં આપેલું છે તળાવ। બરાબર, ત્યાર પછી ઝરણું, ઓકે, દરિયો, નદી, ઓકે, આ બધી જ જગ્યાએથી આપણને પાણી મળી આવે છે। ત્યાર પછી છે કૂવો। ઓકે, તો આવી જ રીતે તમને આમાંથી કોઈ શબ્દ મળે તો તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। ઓકે, ચાલો આગળ વધીશું આપણે। હજુ એક શબ્દ બાકી રહી ગયો છે, એ તમારે કમેન્ટમાં જરૂરથી લખવાનો છે। જોઈએ આપણે પ્રશ્ન નંબર 5। નીચે આપેલ ખાવાની વાનગી શામાંથી બનાવી શકાય તે લખો। સુખડી, તો ઘઉંમાંથી બનાવાય। ભજીયા, તો કે એમ ચણાના લોટના। બરાબર, ત્યાર પછી લાડવા ઘઉંમાંથી બને। પેંડા, તો દૂધમાંથી। ઓકે, બિસ્કિટ, ઘઉં, મેંદો। ત્યાર પછી ખીચડી, તો ચોખા અને મગ। બરાબર, ચાલો ત્યાર પછી આપણે આગળનું, અહીં ટોટલ 5 પ્રશ્ન આપેલા હતા, જેનું આપણે સોલ્યુશન કરી લીધું। વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીએ આવતા વિડીયોમાં।